ડોડા શેકવા મેળો કર્યો ડોડા શેકવાનો. કટાણા ડોડા મળે શેકવા જ પડે ને. જો કેવું પાણીયારું, કેવું ગોળો. અમારું સરસ મજાનું ઘર છે, ઘર એક મંદિર. ડોડા મળ્યા તે શેકીને કર્યું, હાલો ખાઈએ. તમે તો હાલો ખાઈએ. છોકરાને શેકીને ખવડાવી સરસ મજાનું. હાલો ઉના લાગ્યા. કેવા શેક્યા. પછી આપણે ગાજરને તડકે નાખ્યા છે, રાયતું નાખ્યું છે તડકે. આપણે એનો બોળો કરવા જઈ રહ્યા છે, તો પછી બોળો કરશું ને ત્યારે હું મારો વિડીયો બતાવીશ, બના રહેજો. પણ ત્યાં સુધીમાં ડોડા ખાઈ લઈએ, કારણ કે અત્યારે ખોટ ના રહી જાય ને, ખાવાની મજા આવે. કેવી મજા આવે. હવાઈ ગયા હવાઈ દે એટલે દાંતને દાઢું તો રોટલા કોઈ વાતે સવાય નહીં. તો દાડું ભળ્યું, ઘંટી અહીંયા છે તો સરસ મજાનું ભળી નાખ્યું. અને નિશાળનું ભળ્યું. આ તો રજા હતી ને તે રજા સર કરી. પણ લાય મેં થોડુંક આ તો થોડુંક નાખ્યું દૂધ, કાંઈક નાખી તેલ, અને હબડ હબડ કરીને ઉતારી જાય ગળા હેઠું. કારણ કે હવે દાંતનું બધું એમ છે. આઈન પાર પડી ગયું છે, આઈન પાર પડી ગયો છે. તો આઈન પાર ઠાકી જાય તે આઈન પાર લઈ જાય ને, આઈન પાર ઠાકી જાય વળી ઉપાડીને આઈન પાર લઈ જાય ને, પછી એથી ઠાકી જાય તો ઉતારી જાય બગલા ગળે એમ ગળી જાય. તો જે માતાજી કરું છું કે ગાજર લીધા હતા કિલો, અને સરસ મજાના થઈ ગયા સરસ. અને આને તડકે મૂક્યું હતું. કઈ રીતે કહું, 2 ચમચી છાશ નાખી, 2 ચમચી તેલ નાખ્યું, થોડુંક મીઠું નાખ્યું, થોડીક હળદર નાખીને તડકે મૂકી દીધું હતું હારો હાર. તો એ સરસ મજાનું તડકાનું આ રાયતું કહેવાય, ગાજરનું મોળું નાસ્તા પાણીમાં. માખ્યુંનું હમણાં બહુ જોર થઈ ગયું છે. તો સારું સરસ મજાનું થઈ ગયું છે. તો આપણે ટુકડા થોડા થોડા કરી અને ભેળવીને ડબલામાં નાખી દઈએ. અને આ બાજુ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. થોડોક નાખ્યો ગોળ અને કરી વાળ્યું. લ્યો આટલું બનાવતા હું વાર. તો સરસ મજાનું બનાવી વાળ્યું છે રાયતું ગાજરનું. અને ગામમાં ધબધબાટી છે તો ઢોલની રમઝટ, કારણ કે જાનું ત્રણ ગયું હતું એટલે જાનું પાણીને આવ્યું છે. એટલે સરસ મજાના ઢોલ લાભ લઈ લે ને, કારણ એને એની રોજી રોટીનું પડી હોય તો ઢોલ સરસ મજાના સંભળાય છે. તો અત્યારે બસ આટલું, અને ફરી મળશે બીજા બ્લોકમાં. તો જય માતાજી.
ભરતભાઈ ને આપો મારે ટોપી ટોપી વાળા કોઈ નો આવડતો રાખો મને રાખો ફાસ્ટ ફાસ્ટ આ બધું